નમસ્કાર મિત્રો અને બાપા સીતારામ. અમે જઈએ છીએ બગદાણા હાલીને 50 થી 60 કિલોમીટર હાલીને રસ્તો તય કરવાનો છે. અને એમાં આ એક રસ્તો આવ્યો છે 1.5 કિલોમીટર પાણીમાં જ હાલ્યું જવાનું નદીની હોપટ. એમ તો એક ભાઈ અમને ના પાડી મઢીએથી કે આમાં હલાય એવું નથી, પણ આપણો નિયમ છે ક્યારેય કોઈ દિવસ કોઈનું માન્યું નહીં અને માનવાનું નહીં. શાબાશ બેટા. હામાં પાણી હાલવા વાળા છીએ આપણે. આ તો વેતું પાણી છે. પૂર આવ્યું હોય તો નીકળી જવાનું. પૂર આવ્યું હોય તો સારું પડે, હાલવું ન પડે. તરી નામ કરીને આમ નીકળી ગયા, સમજ્યા? એટલે અમે જ આવી છીએ હાલીને બગદાણા. અને જો આવડો આ ભાઈબંધ છે, અમે બધા હાલીને જ આવી છીએ નદીમાં પોપટ. બ્લોગને આગળ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને બેલ આઇકનની ઘંટી દબાઈ દો. હવે ઊંડું આવી ગયું છે. ના એ પણ ફોલો કરવાનું કે આમાં સબસ્ક્રાઈબ કરવાનું આવે. સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. રાજભાઈ કેટલું ઊંડું આવતું જાય છે નથી દેખાતું, જોઈ લ્યો. હવે કડ હમું ઊંડું આવશે આમાં. અરે કડ હમું આવે, ગળા હમું આવે. અમે થોડા પાછા પડવી. ખેહે જા. ના એવું ન કહેવાય. હક કેમ દેવો? હું તાર જેમ દેવો એમ દે. તાર દાદુ ઉગાડા પગે એમાંય હલાય હતું. હું ગાંડા કાઢે રાજભાઈ. હવે ધરો આવી ગયો એવું લાગે. આ ધરો છે, બોલો. મગર નો વાંધો નથી. હવે બધાની ફાટીને હાથમાં આવી ગઈ છે, કારણ કે ઊંડું આવ્યું. રાજભાઈ આ કોરે હાલવી તો કોરે ના ઊંડું છે વધારે નથી ભાઈ. ઊંડું હું બીવે ખોટો. હલાવો મારી પાછળ. ગામાં જવા પડ્યું. રાજુભાઈ ઓલા દાદાનું કીધું માન્યા નહીં તમે? અરે કોઈનું કીધું માનવાનું નહોતું. હવે છે કે નહીં? હવે બહાર કાદોમાં નીકળી જાવ રાજુભાઈ. એમાં વરસાદ હાલે તો ચપ્પલ વગર ચપ્પલ પહેરીને તો અમે નહીં ચાલી શકીએ એમાં. જો આ ચપ્પલ કાઢ લીધા બસ. બીક શું લાગે? આમાં કાંઈ ન હોય. એ ભાઈ આમ તો કીધું છે જાવ તમે તાર ધુબાકા કરો એમ. રીહ માંથી કહી દીધું. અમે ત્યાંથી પાછા વળી જાત અને બીજા રસ્તે વિયા જાત. પણ એ ભાઈ જરાક રીહ મળી એમ જોઈ લ્યો. આમ જો મારા પગ કેટલા ખૂટે આમ જો. એ ભાઈ જરાક રીહ મળી કીધું કે નહીં કે જાવ ધુબાકા કરો, એટલે આપણે ધુબાકા કરવા વી આવ્યા તરત. હા ધુબાકા કર્યું છે મેં. આમ જોવા हे भगवान तेरी लीला अपरंपार है. खिलाड़ी सीवी खतरो के खिलाड़ी है हम. લ્યો રાજુભાઈ ઓલો રસ્તો કે બીજું કઈ હે રાજુભાઈ? હે રાજુભાઈ આ હામો બતાય ઈ જ રસ્તો કે બીજું કઈ? હામો બતાય ઈ જ રસ્તો કે બીજું કઈ? તો ભાઈ હું ખોટો હુડ કરે છો. ખબ હાલ્યો આવીને. હા ફાઈનલ પછી તમને કહું 1.5 કિલોમીટર નો રસ્તો નદીમાં કાદોમાં ઉડતા પડતા નીકળી ગયા બહાર. પછી હવે આ રસ્તો આવી ગયો છે. આ રસ્તો છે એ જે આપણે તય કરીને આવ્યા છીએ 1.5 કિલોમીટર. જો આમ કરીને આમ વાળા ખાઈને 2 વાળા છે. લટપટા હાલવાનું છે. જોયું? હવે આવડો લટપટા હાલશે. હવે અહીંયા અમે હાથ પગ ધોઈને પાછા હમણાં જલજીરાનું પાણી પીને નીકળી જવું. તો બાકી કાંઈ એટલું બધું અઘરું નથી હો. પાછું અઘરું છે સહેલા જરા કઈ છે. આવું અઘરું તો હું જોઈ જ રમું. આવી રીતે કાદામાં તમારે રખડવાનું કીધું માનવાનું જ નહીં. આવ્યો મેઘરાજ આવ્યો. સદવા નહીં મોજ કરાવવા આવ્યો. મોજ કરાવવા. જોવા લ્યો વરસાદ પડે ટમ 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 સમ મેઘરાજા આવવા માંડ્યો. જોઈ લ્યો મજા આવે હો. ચાલુ વરસાદમાં ટમ 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 વરસાદના સાટા પડે છે. તમને ન ખબર હોય તો કહી દઉં. વૈષ્મા બેન ના ઘરેથી આખા રીંગણાનું શાક અને ભાખરી લીધેલી છે. લીલા મરચાની હારો હાર જોવો તમે. પછી શેત્રુજીમાં બેહીને ખાવાનું છે.
ડેમની વાત કરતો હતો ને તું. તો એ માંડવડા ડેમ છે આ. એટલું ચાલે. એ ઝલક મળક દરિયો. અહીં દરિયાના કાંઠે કાંઠે હલ્યું જવાનું. કેવી મજા આવે. આનંદ આવી જાય. ગાડી આવે છે. મોરે મોરો દઈ દે હે નકરી. ભાઈ ખબર પેલા 25 કિલોમીટરનો સફર તે કર્યો છે હાલતા હાલતા. હવે 40 કિલોમીટર છે હજી. 65 કિલોમીટર હાલીને. નમસ્કાર મિત્રો, હું છું ભાવનગરનો ભૂરો અને અમે બગદાણા હાલીને બજરંગદાસ બાપાના દર્શન કરવા આવી છીએ. અને મારો આગળનો બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચેનલને વિડીયોને લાઈક કરો. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. જો આનંદ સંત ફકીર કરે, અરે વો આનંદ નહીં અમીરી મેં જો આનંદ સંત ફકીર કરે. આ છોકરા આપણી હારે આપણને શેત્રુજી પાર કરાવવા આવશે મિત્ર. જો આવડા છોકરા છે બટા, શેત્રુજી પાર કરાવવા આવશો ને અમને? હે જો આ દીકરી હા પાડે છે. બટા શેત્રુજીને વેલ પર મૂકી જાઓ ને અમને. હા હા પાડતો તાણીને. હા બટા શેત્રુજીને વેલ પર મૂકી જાઓ ને અમને. હા જો આ મૂકી જા. હા તો મરદ છે. બટા શેત્રુજીને વેલ પર મૂકી જાઓ ને અમને. આપણે અહીંયા છે ને અમને વેલ પર ઉતારી જાઓ ને શેત્રુજીને વેલ પર. બીક લાગે તને? બીવે નહીં. આ જો લ્યો આ છોકરા આન પાવી. જો આ છોકરા અમને મૂકવા આવવાના છે શેત્રુજીને વેલપા. બટા અમને મૂકી જાઓ ને શેત્રુજીને વેલપા. હા બસ જોયું. હા પાડે છે મૂકી જા. કોને હા તે વાંધો ને હાલને ડબલ લખેલું આવે વાત આવે.